ધોરાજી પંથકમાં ખેડૂતોએ ઘઉંનું વાવેતર પોતાના ખેતરોમાં લગભગ કરેલું છે અને ધોરાજીના માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લી બજારમાં વેચવા માટે ખેડૂતો આવી રહ્યા છે. માર્કેટિંગ યાર્ડ આખું ઘઉંથી ભરાયેલ જોવા મળી રહ્યું છે, પણ ખેડૂતોને જે ભાવ મળી રહ્યો છે તેનાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. 500 રૂપિયાની અંદરના ભાવ ઘઉંના મળતા હોવાથી ખેડૂતોમાં નિરાશા ફેલાઈ છે. આ ભાવથી ખેડૂતોએ અસંતોષ વ્યક્ત કર્યો છે. ત્યારે માર્કેટિંગ યાર્ડમાં આવતા વેપારીઓએ જણાવ્યું કે ધોરાજી તાલુકામાં પુષ્કળ પ્રમાણમાં ઘઉંનું વાવેતર થયું હોય તેને લઈને માર્કેટિંગ યાર્ડમાં મબલક પ્રમાણમાં ઘઉંની જણસી વેચવા માટે આવી રહી છે. રોજની અંદાજે 7,000 કટ્ટાની આવક છે અને ક્વોલિટી જે પ્રકારની હોય તેવા ભાવ ઘઉંના મળી રહ્યા છે, પરંતુ ખેડૂતોમાં ભાવને લઈને નિરાશા જોવા મળી છે. મનસુખભાઈ ઠુમર બોલું છું. યાર્ડમાં ઘઉં લઈને આવ્યો છું. ઘઉંના ભાવ મળતા નથી. પર 600 રૂપિયા બજાર હતી, પણ 500 ને 500 ની અંદર રહે છે. ખેડૂતને ઘઉં બિયારણ લેવા જાય તો 1000 રૂપિયા, 800 રૂપિયા, ખાતરના ભાવ એવડા, દવાના ભાવ એવડા, મજૂરી એવડી, અને પૂરતા પ્રમાણમાં ભાવ મળતો નથી. અને યાર્ડમાં ઉતારવામાં એવડી તબલ રહે છે કે વારો આવતો નથી. 5-6 કલાક ખુલે છે યાર્ડ, એટલે બધા ખેડૂત હેરાન થાય છે. એવું બધું છે તબલ વાળું. યોગેશ બાબુલાલ ડોબરિયા મારું નામ છે, અને અત્યારે ધોરાજીમાં મબલક આવક ચાલુ છે ઘઉંની, જેથી કરીને ઘઉંનો વાવેતર પુષ્કળ પ્રમાણમાં ઘઉંના વાવેતર ધોરાજી તાલુકામાં કરેલ છે. જેથી ધોરાજી તાલુકામાં કમસે કમ 7,000 કટ્ટાની આવક છે, જેના આપણે મણ કરીએ તો 16,000 થી 17,000 મણ થાય છે. અને ક્વોલિટી વાઇઝ તમામ ખેડૂતોને ભાવ મળી રહે છે. જેવી ક્વોલિટી એવા ભાવ મળી રહે છે. હાલ માર્કેટિંગમાં ઘઉંનું પુષ્કળ આવક જોવા મળે એનું કારણ શું છે? એનું કારણ છે ધોરાજી તાલુકામાં વાવેતર ઘઉંના વધારે છે, જેને કારણે વધારે આવકોનું પ્રમાણ જોવા મળે છે. જેડીસી ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ધોરાજી.